જામનગરના મહુવામાં અસામાજિક તત્વોનો વધારો થઈ રહ્યો છે તેવા કિસ્સાઓ અત્યારે સામે આવી રહ્યા છે। ફરીથી એવો જ કિસ્સો એક સામે આવ્યો કે જેમાં મહિલાઓ ઉપર હવે હુમલો કરવામાં આવ્યો છે। મહિલાઓ પોતાના બાળકોને લઈને ગાર્ડનમાં રમાડવા માટે લઈ ગયા હતા। તે વખતે અમુક ઇસમો દ્વારા ત્યાં આગળ જે મહિલાઓ છે કે જે પર્ટિક્યુલર એક ધર્મથી આવે છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો। હવે લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલો તેમને જાણ જોતા કર્યો છે, કારણ કે તેઓ કોઈ પર્ટિક્યુલર ધર્મને નિશાન બનાવવા માંગતા હતા। આ જે મહિલાઓ હતી તે મુસ્લિમ મહિલાઓ હતી, તેમને બુરખો પહેરેલો હતો, છતાં તેમના સાથે છેડતી કરવામાં આવી, પછી મારામારી કરવામાં આવી અને હુમલો કરવામાં આવ્યો। ત્યારે જે સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। પોલીસ દ્વારા એફઆઈઆર નોંધી લેવામાં આવી છે, પરંતુ જે લોકો છે તેમના પરિવારજનો છે તેમના દ્વારા પોલીસ સ્ટેશન માથે લેવામાં આવ્યું છે। અહીંયા એ દ્રશ્યો જુઓ કે જ્યાં આગળ પોલીસ સ્ટેશનમાં જ્યાં સમગ્ર લોકો છે તે ભેગા થયા છે। ત્યારે ગુજરાતમાં અત્યારે ધર્મને લઈને જે રીતે લોકોની માનસિકતા બદલાઈ રહી છે તેને લઈને આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। લોકો એક હ્યુમેનિટીથી લોકોને નથી જોઈ રહ્યા, અલગ અલગ ધર્મને લઈને જોઈ રહ્યા છે। માણસ છે, ધર્મ તેમને અલગ નથી કરતો, પરંતુ અમુક લોકોની જે માનસિકતા છે તે બદલાતી નથી અને આ જ માનસિકતાને લીધે જે અસામાજિક તત્વો છે તેમાં વધારો થઈ રહ્યો છે અને લોકોમાં વેરભાવ વધી રહ્યો છે। ત્યારે હવે તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તો નોંધાઈ ચૂકી છે, પરંતુ પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે, શું કાર્યવાહી કરવામાં આવે છે અને જે આ રીતે ધર્મનું જે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે અને ધર્મ અને જાતિવાદ કરવામાં આવી રહ્યો છે તેનું તમારું શું મંતવ્ય છે તેના વિશે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।